ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, ચલો આજે એકદમ દેશી જમવાનું. શિયાળો આવી ગયો છે એટલે ઘી ગોળ હોય, લીલું લસણ હોય, બાજરીનો રોટલો હોય ને રીંગણનું ભરતું. ઓહો, મજા પડી જાય. ફ્રેન્ડ્સ, છાશ નથી આજે, પણ આ ભરતું છે એ બધા જ બનાવે છે એવું નથી. આજે આપણે ગ્રીન ગ્રેવીમાં એકદમ સરસ અને ટેસ્ટી ભરતું બનાવવાના છે. અને જોઈને જ ખાવાનું મન થાય એવું છે કે નહીં? તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે સૌથી પહેલાં મેં 2 રીંગણ એટલે લગભગ 250 ગ્રામ રીંગણ લીધા. એને ચેક કરી લેવાના, બગડેલા ના હોય, સડેલા ના હોય. એને તેલ લગાવી અને આવી રીતે શેકી લેવાના. આ મેં ચપ્પુથી જોયું કે એકદમ બરાબર શેકાઈ ગયા છે. હવે એને સાઈડ ઉપર રાખો. બસ આવી 5-7 સેકન્ડ તમારે આવી રીતે પાણીમાં બોળી અને કાઢી લેવાના. એનાથી તમારી છાલ ઇઝીલી નીકળી જશે. જો ફટાફટ, એકદમ ગરમ છે તો પણ સરસ છાલ નીકળે છે કે નહીં? તો આ ટ્રીક તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને રીંગણને આવી રીતે છોલી લેવાના છે. જો કેટલા બ્રાઉન કલરના, આનાથી જ એકદમ સ્મોકી ટેસ્ટ આવશે. અને આપણા રીંગણ એકદમ સરસ શેકાઈ ગયા છે. તો હવે એને કટ કરી અને ફોર્કથી એને મેશ કરી લઈ અને આપણે બાઉલમાં કાઢવાના છે. ફ્રેન્ડ્સ, આ પ્રોસેસ પતે એટલે આપણું મોસ્ટલી કામ પતી જશે. પછી ફટાફટ ગ્રેવી બનતા તો સહેજ પણ વાર નહીં લાગે. તો મેં મેશ પણ કરી લીધા, એને બાઉલમાં કાઢી અને હવે સાઈડ ઉપર રાખ્યા. તો ચલો હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ. તો યસ ફ્રેન્ડ્સ, આપણે ગ્રીન ગ્રેવીમાં બનાવવાના છે ને, એટલે આજે આપણે ગ્રીન ગ્રેવી મસાલો મોસ્ટલી બધો ગ્રીન નાખીશું. તો આદુ મરચાં લસણની પેસ્ટ છે, એક જ નાની ડુંગળી લેવાની છે અને એની પણ પેસ્ટ કરી અને સાઈડ ઉપર રાખો. હવે 2 ટેબલસ્પૂન જેટલું તમે તેલ ઉમેરો. એમાં ખડા મસાલામાં તમારે તજ, લવિંગ અને આખા લાલ મરચાં એ ઉમેરવાનું છે. જીરું તમારે 1 ચમચી જેટલું ઉમેરવાનું. જીરું તતડે એટલે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ કરી હતી ને, એ તમે તમારા સ્વાદ પ્રમાણે, મેં 1 ટેબલસ્પૂન જેટલી ઉમેરી છે. થોડીક હિંગ ઉમેરી અને બરાબર હલાવી લેવાનું. હવે જે આપણે એક ડુંગળીની પેસ્ટ કરી હતી ને, એ આ પેસ્ટ તમારે આમ બેઝિક એક થોડીક સ્વીટ ટેસ્ટ આવે એના માટે. હવે એમાં સ્વાદ પ્રમાણે તમારે મીઠું ઉમેરી દેવાનું છે. એટલે આપણી ડુંગળી ફટાફટ ચડી પણ જશે અને સરસ આપણી ગ્રેવી થશે. હવે આ 100 ગ્રામ લીલું લસણ છે અને 100 ગ્રામ લીલી ડુંગળી, એની આપણે ગ્રેવી બનાવવાની છે. તમે વિચારો કે આનાથી આપણી ગ્રેવી કેટલી સરસ બનશે. તો અને લસણ અને ડુંગળીને તમારે એની પેસ્ટ કરી લેવાની છે. પણ એ પેસ્ટ કરવામાં 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે. યસ, એકદમ ક્રીમી ટેક્સચર માટે અને એકદમ પેસ્ટ થઈ જાય એના માટે થોડુંક પાણી ઉમેર્યું. જો કેટલી સરસ પેસ્ટ, એકદમ ગ્રીન થઈ કે નહીં? બસ, તો એની ગ્રેવી પણ સરસ થશે અને આ ભરતું તમે એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ થશે. હવે જો આપણી ડુંગળી એકદમ કેરેમલાઇઝ થઈ ગઈ છે. હવે એમાં આપણે આ ગ્રીન પેસ્ટ ઉમેરી દેવાની છે. અને ગ્રીન પેસ્ટ ઉમેરી અને એને તમારે બરાબર હલાવી લેવાની છે. હવે હલાવી અને એકદમ સિમર કરી દેવાનું. ધીમા તમે એને 5 થી 7 મિનિટ થવા દો. એટલે આપણી આ જે કચાશ છે ડુંગળી લસણની, એ જતી રહેશે અને આપણી ગ્રેવી એકદમ સરસ થશે. અને ઢાંકીને રાખશો ને એટલે કલર એવો ને એવો જ રહેશે. 1 પિંચ હળદર, આમાં બહુ હળદર નથી નાખવાની. ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. એક થોડુંક લાલ મરચું ઉમેરવાનું છે. ગરમ મસાલો ઉમેરવાનો છે. અને 1/2 ચમચી જેટલો કિચન કિંગ મસાલો, પછી બીજો આપણે પછી ઉમેરીશું. બસ, એને બરાબર હલાવી અને થોડી કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે જે મિક્સર જાર હતો ને, એ ધોયેલું પાણી જ અંદર ઉમેરી દીધું. ફરી 3-4 મિનિટ થવા દેશો. એટલે જો આવી તેલ થોડું છૂટું પડશે. આપણે આ સબ્જીમાં બહુ આમ ધાબા સ્ટાઇલ બહુ તેલવાળું નહીં બનાવીએ. હવે આ લીલી ડુંગળી અને લસણનો સફેદ ભાગ 1 ટેબલસ્પૂન જેટલો મેં ઉમેરી દીધો છે. હવે આપણી ગ્રેવી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. હવે એમાં આપણે જ્યાં રીંગણ શેકેલા હતા ને, એ અંદર ઉમેરી દેવાના છે. ફ્રેન્ડ્સ, તમે આ ગ્રીન ભરતું તમે ચોક્કસ ટ્રાય કરજો, ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. બસ, હવે બરાબર હલાવી લેવાનું છે. હવે તમારી થિકનેસ તમને જે પ્રમાણે જોઈએ, 2-3 મિનિટ થાય ને, હવે આપણે આ શાકમાં ઢુંગાર આપવાના છે. તો એના માટે મેં કોલસો રેડી જ રાખ્યો હતો. એની ઉપર 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને 5 મિનિટ તમે ઢાંકીને રહેવા દો. અને 5 મિનિટ પછી કોલસો કાઢી લેવાનો છે. ફ્રેન્ડ્સ, એકદમ સ્મોકી ઇફેક્ટવાળું રીંગણ ભરતું તમને ખરેખર ભાવે એટલું સરસ બનશે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હવે આપણે હજુ પણ થોડી થીક છે શાક આપણું, એટલે થોડુંક પાણી ઉમેરીશું. કારણ કે આપણે રોટલા સાથે ખાવા માટે થોડુંક લિક્વિડ જોઈએ. અને ભરતું આમે થોડું લિક્વિડ હોય તો જ સરસ લાગે. છેલ્લે અંદર આપણે આ લીલા ધાણા ઉમેરવાના છે. 1 નાની ચમચી જેટલો આ કિચન કિંગ મસાલો છે અને થોડીક કસૂરી મેથી. બસ, હવે આપણી સબ્જી એકદમ કમ્પ્લીટ સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ શાક બહુ જ સરસ બને છે. તમે ચોક્કસથી ટ્રાય કરજો. હવે એને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ અને સાઈડ ઉપર રહેવા દઈએ. ભરતું તો થઈ ગયું.
પણ રોટલા વગર નહીં ચાલે, તો મેં એનો રોટલો પણ બનાવ્યો છે. જો સબ્જી કેટલી ક્રીમી ને સરસ બની છે. તો આપણે સર્વિંગ માટે બધું રેડી કરી દઈએ. રોટલાની મેં રેસીપી નથી આપી, રોટલો બધા જ બનાવતા હોય છે. હવે આ છે લીલા લસણનો સફેદ ભાગ, એને ઘીમાં સાંતળી અને મેં લાલ મરચું અને થોડોક અથાણાનો મસાલો નાખ્યો હતો. ફ્રેન્ડ્સ, બહુ જ સરસ આ લસણ લાગે છે, તો તમે ટ્રાય કરજો. તો બાજરીનો રોટલો છે, રીંગણનું ભરતું છે, ઘી અને ગોળ છે અને આ લસણ છે. ફ્રેન્ડ્સ, આટલું સરસ આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ.